જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ એ દુનિયાની 8મી અજાયબી છે। જે લોકો આને સમજી જાય છે તેનું જીવન સફળ થઈ જાય છે। હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત કરવાનું છું તે લાંબા ગાળે નાણાકીય સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક। હું જે પુસ્તકની વાત કરું છું તે છે ધ પેરેબલ ઓફ પાઇપલાઇન। આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે, સફળતાની પાઇપલાઇન, જીવનની લાઇફલાઇન। આ પુસ્તક એટલું ટૂંકું પુસ્તક છે કે 140 પાનાની અંદર લેખકે ખૂબ જ સુંદર રીતે પાઇપલાઇનનું મહત્વ સમજાવ્યું છે અને આ પુસ્તક કોઈ પણ ઉંમરના લોકો વાંચી શકે એમ છે। તો જે પુસ્તકની વાત કરું તો પુસ્તકમાં 3 અલગ અલગ ભાગમાં લેખકે પાઇપલાઇનનું મહત્વ સમજાવ્યું છે અને એના શરૂઆતના ભાગમાં લેખકે પ્રસ્તાવના રૂપે એક ખૂબ જ સુંદર અને ખૂબ જ સચોટ વાર્તાની વાત કરી છે। તો જો એ વાર્તાની વાત કરું તો આ વાર્તા છે ઇટલીમાં રહેતા 2 આશાસ્પદ નવયુવાનો, જેમાં એકનું નામ પાબ્લો અને બીજાનું નામ હોય છે બ્રુનો। પાબ્લો અને બ્રુનો એક એવા ગામમાં રહેતા હોય છે કે જ્યાં પાણીની તંગી હોય છે। તો ત્યાં ગામના લોકો તેમને દૂરના તળાવમાંથી પાણી ભરી લાવવા માટે બકેટ એટલે કે ડોલ આપે છે અને તેવું કહે છે કે તમે જેટલું પાણી ભરી લાવશો તેટલું તમને અમે વળતર આપીશું। શરૂઆતના સમયમાં બ્રુનો ખૂબ જ ખુશ થઈ જાય છે અને સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર બકેટથી તળાવમાંથી પાણી પોતાના ગામ સુધી લાવે છે અને આ જોઈને લોકો તેને ધ બકેટ મેનનું બિરુદ આપે છે। આ જોતા જ પાબ્લો થોડોક વિચારમાં પડી જાય છે। તેઓ વિચારે છે કે જો હું આ કામ આખો દિવસ કરીશ અને આ કામ વારંવાર કરતો રહીશ તો કદાચ મારું જીવન ખૂબ જ પીડાદાયક થશે। તો એવું વિચારે છે કે મારે આની જગ્યાએ મારે એક એવી પાઇપલાઇન નાખવી જોઈએ કે જેથી કરીને ઓટોમેટિકલી તળાવનું પાણી ગામના લોકો સુધી પહોંચે અને તેનું વળતર મને વારંવાર મળતું જ રહે। શરૂઆતના સમયમાં લોકો તેને ગાંડો સમજે છે, પરંતુ 4-5 વર્ષના અથાગ પરિશ્રમ બાદ પાબ્લો એક એવી પાઇપલાઇનનું નિર્માણ કરે છે કે જે તળાવનું પાણી ગામ સુધી પહોંચાડે છે। આ જોતા જ ગામના લોકો તેને પાબ્લો ધ પાઇપલાઇન મેનનું બિરુદ આપે છે। અહીંયા પાઇપલાઇન એ પાણીની પાઇપલાઇન નથી, અહીંયા જે પાઇપલાઇન છે તે છે નાણાકીય સ્વતંત્રતાની પાઇપલાઇન। એવા કયા રોકાણ છે કે જે કરવાથી જ્યારે આપણે કામ ન કરીએ ત્યારે પણ આપણને વળતર મળતું જ રહે। લેખક આ વાત પર ખૂબ જ જોર આપે છે અને તેની ખૂબ જ સુંદર રીતે વાત કરે છે। તો જો દરેકે દરેક ભાગની વાત કરીએ તો પહેલા ભાગમાં લેખક એવું કહે છે કે આ દુનિયા બકેટ કેરિંગ દુનિયા છે, એટલે કે દરેક લોકો પોતપોતાનું બકેટ લઈને ચાલે છે। બકેટ એટલે કે આવકના સ્ત્રોત। જેટલું નાનું બકેટ તેટલા આવકના સ્ત્રોત નાના અને જેટલું મોટું બકેટ તેટલા આવકના સ્ત્રોત વધારે। પરંતુ લેખક અહીંયા એવું કહે છે કે આવક એટલી જ જરૂરી નથી, આવકની સાથે સાથે બચત પણ તેટલી જ જરૂરી છે। ઘણા બધા લોકોમાં એવું હોય છે કે બકેટ નાનું હોય છે પણ બકેટના નીચે એક નાનું કાણું પણ હોય છે, જ્યારે બીજા એવા પણ લોકો હોય છે કે જેમનું બકેટ મોટું હોય છે પરંતુ બકેટના નીચે મોટા ભાગનું એક કાણું હોય છે। તો તેનાથી તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું બચત થતી નથી અને તેના કારણે તેમને ક્યારેય નાણાકીય સ્વતંત્રતા મળતી નથી। જે બીજો ભાગ છે તેમાં લેખક એવું કહે છે પાઇપલાઇન જ જીવનની લાઇફલાઇન છે। આપણે આપણા આવકમાંથી થોડુંક એવી બચત કરીને, નાની નાની બચત કરીને આપણે ધીરે ધીરે કરીને પાઇપલાઇન નાખવી જોઈએ, પાઇપલાઇન બનાવવી જોઈએ કે જેથી કરીને આપણને લાંબા ગાળે નાણાકીય સ્વતંત્રતા મળી રહે। લેખક એવું કહે છે રોકાણ જ કરીને આપણને નાણાકીય સ્વતંત્રતા અપાવી શકે એમ છે। અને જે ત્રીજો ભાગ છે તેમાં લેખક કહે છે કે ધ અલ્ટિમેટ પાઇપલાઇન। હવે આપણે જો પાઇપલાઇન જ બનાવીએ તો કેવી રીતે બનાવી શકીએ? તો લેખક અહીંયા 2 પ્રકારના રોકાણની વાત કરે છે। પહેલું હોય છે ટૂંકા ગાળાના રોકાણ અને બીજું હોય છે લાંબા ગાળાના રોકાણ। ટૂંકા ગાળાના રોકાણ મુખ્યત્વે 2 થી 5 વર્ષની અંદર વળતર આપતા હોય છે, જ્યારે લાંબા ગાળાના રોકાણ 30 થી 40 વર્ષની આસપાસ વળતર આપતા હોય છે। તો લેખક એવું કહે છે કે જો આપણે ટૂંકા ગાળાના રોકાણની વાત કરીએ તો તેમાં આપણે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટનો ઉપયોગ કરી શકીએ એમ છીએ। અત્યારે ઇન્ટરનેટના જમાનામાં આપણે ઇન્ટરનેટથી ઘણા બધા લોકો સાથે જોડાઈ શકીએ એમ છીએ અને તેના મદદથી પણ આપણે આપણો નાણાકીય સ્વતંત્રતાનો ધ્યેય પ્રાપ્ત કરી શકીએ એમ છીએ। અને લાંબા ગાળાના રોકાણ માટે આપણે આપણું રોકાણ સોના, ચાંદી, શેર બજાર, સ્થાવર મિલકત એવી ઘણી બધી અલગ અલગ જગ્યાએ કરવું જોઈએ કે જેથી કરીને આપણને લાંબા ગાળે ખૂબ જ સારા પ્રમાણમાં વળતર મળે અને તેનાથી પણ આપણી નાણાકીય સ્વતંત્રતા જળવાઈ રહે। આવી ખૂબ જ સુંદર વાત લેખક બર્ગહચ તેમના પુસ્તક ધ પેરેબલ ઓફ પાઇપલાઇનમાં કહે છે। એટલે જો મારું અંગત મંતવ્ય આપું તો આ પુસ્તક તમારે વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના રોકાણની નાણાકીય સ્વતંત્રતા પર શું અસર થઈ શકે એમ છે તેની ખૂબ જ સુંદર વાત ખબર પડે છે। હું આશા રાખું છું કે તમને પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં રસપ્રદ લાગી હશે। હું એવું ઈચ્છું કે જો એવા કોઈ પુસ્તકની વાત મેં આપણી માતૃભાષામાં નથી કરી તો તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવો કે જેથી કરીને તે પુસ્તકની વાત પણ હું આપણી માતૃભાષામાં કરી શકું। અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે। હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં
જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.